ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળેલ જનજાગૃતિ રથનું અંકલેશ્વર જીઆઈડીસીમાં યુવા મિત્ર મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ તાલુકાઓમાં રેડક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ મોકલવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ રથનું આગમન થયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં યુવા મિત્ર મંડળ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન અમુલક પટેલ, રેડક્રોસ બ્લડ બેંક સુરતના પ્રફુલ્લ શિરોયા, સરદાર પટેલ સેવા સમાજના હસમુખ દુધાત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માનવ મંદિર હોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા બાદ રથને આગળ જવા પ્રસ્થાન કરાવ્યું હતું. આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડક્રોસ રથનું આગમન અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ છે અને શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવે છે. આ રથનો મુખ્ય હેતુ દરેક તાલુકા પ્લેસ સુધી રેડક્રોસ સોસાયટીની એક્ટિવિટી છે જે એની માહિતી પહોંચાડવા માટેનું છે અને છેવાડાના લોકો રેડક્રોસ સોસાયટીનું એની સેવાનો લાભ લઈ શકે તે માટે લોકોની અવેરનેસ માટે આ રથ ગુજરાત રાજ્ય શાખા દ્વારા દરેક તાલુકા પ્લેસ ઉપર ફેરવવામાં આવે છે. આજે માનવ મંદિર હોલ ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવેલ છે અને સુરતથી રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક સાથે જોડાયેલા ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા, અંકલેશ્વર નોટિફાઈડ ચેરમેન અમુલકભાઈ, એસોસિએશનના પ્રેસિડન્ટ હિંમતભાઈ સેલડિયા, સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ દુધાતા સાથે રહી અને આ રથનું સ્વાગત કરેલ છે અને લોકોને આ વિશે માહિતી આપેલ છે.